સુરતના લીંબાદ ઝોન વિસ્તાર હોય કે ઉધના ઝોન વિસ્તાર ગેરકાયદેસર ધમધમી રહ્યા છે તપેલા ડાઈંગ. ગેરકાયદેસર ચાલતા તપેલા ડાઈંગ પર કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી? તેઓ ઉધના અને લીંબાદના લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે. સુરતના લીંબાદ વિસ્તારના લોકો તપેલા ડાઈંગથી હેરાન પરેશાન થયા, તેમજ ઉધના વિસ્તારમાં પણ કેટલાક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પરંતુ અધિકારીના પાપે લોકો કલરયુક્ત અને દુર્ગંધવાળું પાણી પીવા મજબૂર બન્યા છે. સુરતના કેટલાક ગલીખોચા વિસ્તારની અંદર ખાડી કિનારે હોય કે ઇન્ડસ્ટ્રીયલમાં ગેરકાયદેસર રીતે તપેલા ડાઈંગ ધમધમી રહ્યા છે. તેમની પાસે કોઈ પણ સુરત મહાનગરપાલિકાની કે પછી જીપીસીબીની પરવાનગી હોતી નથી. ગેરકાયદેસર રીતે બોઇલર ઊભું કરી દેવામાં આવતું હોય છે, પરંતુ તે બોઇલરની પણ તેમની જોડે પરમિશન હોતી નથી. અને જે કેમિકલયુક્ત પાણી નીકળે છે તેને જાહેરમાં અથવા તો સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં કે પછી ખાડી કિનારે છોડી મૂકવામાં આવે છે, જેથી કરીને પાણી પ્રદૂષિત થાય છે. કેટલીક વાર સુરત નગરપાલિકાની પીવાના પાણીના લાઇનમાંથી લોકોના ઘર સુધી કલરયુક્ત પાણી પહોંચવાના કિસ્સા સામે આવતા હોય છે. આ કેમિકલયુક્ત અને લાલ અથવા તો દુર્ગંધ મારતું પાણી ટ્રીટ કરવું પડે છે, તેનો કોઈ યોગ્ય નિકાલ કરવો પડે છે, પરંતુ આ ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા તપેલા ડાઈંગ આવી કોઈ પણ પ્રકારના નિયમોનો અમલ કરતા નથી, જેથી કરીને લોકોને હાલાકી પડી રહી છે. સુરત શહેરમાં રોગચાળાએ માથું ચક્યું છે, ત્યારે સુરતના લીંબાદ વિસ્તાર હોય કે ઉધના વિસ્તાર ઘણા સમયથી કલરયુક્ત પાણી આવવાની સમસ્યા સુરત મહાનગરપાલિકાને કરી છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના જાડી ચામડીના અધિકારી દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ક્યાંક ને ક્યાંક સુરતના ઉધના લીંબાદ વિસ્તારના લોકોને કલરયુક્ત પાણી પીવા મજબૂર બન્યા છે. હવે જોવાનું એ રહ્યું કે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન હોય કે લીંબાદ ઝોન કેવા પ્રકારની કાર્યવાહી કરે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગોવિંદનગરમાં તપેલા ડાંગનું પાણી નીકળે છે. કલર બદલીને લાલ, કાળો, પીળો એક તરફ એસએમસી જગ્યાએ તપેલા ડાંગના સીલ માર્યા છે અને બીજી બાજુ તસવીર એમ કહે છે કે ખાલી દેખાવો છે. ક્યાંક ને ક્યાંક એસએમસીના અધિકારીના મેળા પીપળા લાગે છે, પરંતુ એસએમસી અહીંયા કઈ સીલ મારવાનું ભૂલી ગઈ એવું લાગે છે. લીંબાદ ઝોનની બેદરકારી લાગે છે બેદરકારી. બધું મોકલેલું છે કે જેમાં લાલ પાણી આવે છે. રોડ ઉપર પણ ગટરના પાણીમાંથી જે બેક મારે છે એ પણ રેડ કલરનું પાણી નીકળે છે. તો આ બાબતે હું જે તે ઝોનના અધિકારી સાથે વાતચીત કરીને તાત્કાલિક એનું નિરાકરણ કરવા માટે હમણાં થોડી વારમાં સૂચના આપું છું. સવાલ એ છે કે જયારે આપણે 20/7 ની યોજનાની મોટી આપણે ફાકા ફોજદારી કરતા હોઈએ, લોકોને ચોખ્ખું પીવાનું પાણી આપવાની વાત કરતા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટના અભાવના કારણે, ક્યાંક ને ક્યાંક સિસ્ટમની બેદરકારીના કારણે, તંત્રની બેદરકારીના કારણે આ જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર લાલ કલરનું પાણી આવી રહ્યું છે. લોકો આ પાણી પીવા માટે મજબૂર થયા છે. આનાથી ઘોર બેદરકારી અને બીજી દુઃખની વાત તો કઈ હોઈ શકે? આ બાબતે ખરેખર તંત્રએ જાગવું જોઈએ ને આવી ભવિષ્યમાં કોઈ આવી બીજી કોઈ ઘટના જ ન બને, આવી ઘટના બનવી જ ના જોઈએ. અને આવું કંઈ પણ થાય તો તાત્કાલિક એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. આજે આ 2-3 દિવસ થઈ ગયા છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ, એ ખરેખર ખૂબ ગંભીર બાબત છે. આ બાબતે હું જે તે ઝોનના અધિકારી સાથે ને અલગ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને એનું સોલ્યુશન આવે એના માટેની રજૂઆત કરીશ. પણ જ્યાં તપેલા ડાઈંગ ચાલે છે ગેરકાયદેસર, એના કારણે પણ આવું બનતું હોય છે. જી 100%. તપેલા ડાઈંગ આ કેવું છે કે પરમિશન વગરનું કંઈ પણ ચાલતું હોય એ મતલબ એને પોતાને તો ઠીક છે, પણ જે આજુબાજુના લોકો રહેતા એ બધાને નુકસાન કરે જ. અને અત્યાર સુધી જો આ રીતના ગેરકાયદેસર ચાલતું હતું તો જે તે ઝોનના અધિકારીઓ, જે તે ઝોનના જવાબદાર અધિકારીઓ શું કર્યું? ત્યાં પહેલો સવાલ ત્યાં થાય છે, કેમ એના ઉપર કોઈ કાર્યવાહી નથી કરી? જો કાર્યવાહી કરી છતાં પણ કયા કારણોસર ચાલે છે? આપણે કોઈના ધંધા કે કંઈ પણ એ ચાલે છે એનો વિરોધ નથી. સવાલ એ છે કે જયારે ગેરરીતિ અને જે ખોટી રીતના કામકાજ કરવામાં આવતું હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો હેરાન થતા હોય. એ તપેલા ડાઈંગના કારણે જો ગટરમાં પાણી જતું હોય, એમની જે કેપેસિટી હોય એના કરતા વધારે જતું હોય, જેના કારણે સોસાયટીની અંદર આ કલરો વાળું પાણી આવે, સાથે ગટર ઓવરફ્લો થવાના કારણે પીવાના પાણીની લાઈન સાથે પાણી ભળતું હોય, જેના કારણે પીવાના પાણીની અંદર પણ આવું લાલ કલરનું પાણી નીકળે. ઓલ ઓવર છેલ્લે લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર કરે ને ભવિષ્યમાં આવી જે વાત છે કે લાલ પાણી આવે છે ના પીવાથી ભવિષ્યમાં કોઈ પણ ઘટના બને તેના માટે જવાબદાર કોણ? સવાલ પેલો ત્યાં થાય. એટલા માટે આ તંત્રની ઘોર બેદરકારી કહેવાય જેના કારણે આવી ઘટના બને છે, અને આવું ખરેખર પાણી ના આવવું જોઈએ. આ બાબતે ગંભીરતા ઝોન ને જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી લે એ બાબતે રજૂઆત કરીશ. मेरा नाम है शेख सरफराज, ये लिम्बायत एरिया है और ये गोविंद नगर, और
ये जो गोविंद नगर का एरिया है वहाँ पे तपेला डाइंग का न्यूसेंस बहुत ज़्यादा है। ये ख़राब पानी आने से और ख़राब पानी आने से बीमारी फैलती है, मच्छर होते हैं। और ये जो गर्म पानी निकलता है इसमें कभी बच्चे का मान लो चलना हो गया तो पैर वैर जलने का डर रहता है। बहुत मरतबा कंप्लेंट की है लेकिन कुछ हो नहीं रहा है। किस तरह के पानी छोड़ा जाता है? ये पूरा केमिकल वाला पानी होता है और जितना भी मतलब ये तपेला डाइंग का है सब टोटल वही पानी आता है। और कितना ख़राब पानी आता है ये आप खुद देख सकते हो, पीछे वीडियो में दिख रहा होगा, बहुत ख़राब पानी आता है। इससे घर में भी पीने के पानी में वो सुबह जब मॉर्निंग में पानी आता है तो वो टाइम पे आधा पौना घंटा लगभग ख़राब पानी आता है, पूरा कलर वाला पानी आता है, काला पीला पानी आता है। तो उससे नुकसान तो है ही, हमारी फैमिली को भी है, ऑलरेडी सबकी फैमिली को है। साहिल अहमद मदारी है। ये जो केमिकल का पानी आता है पूरा गटर का, इससे हमारे घर में पानी चल जाता है, इससे हमारे बच्चे बीमार पड़ते हैं, ये पड़ते हैं। जो सुबह में नल आते हैं उसमें भी थोड़ा गंदा पानी ये मिलावट होता है, उसकी वजह से हमको बहुत तकलीफ़ हो रही है। ज़रा कुछ बताइए ज़रा इसका इलाज क्या है। कौन सा विस्तार है और किस चीज़ का पानी है ये पानी केमिकल का है। जो डाइंग वाले आते हैं ना उनको जो कपड़े गर्म पानी ये सब उसमें गंदा पानी ये सब मिलावट करके आता है, ये हमारे घर में जाता है, इस पानी में आता है। इसकी वजह से हमको बहुत तकलीफ दे रहा है ये। उसमें से हमारे बच्चे आ रहे जा रहे हैं, बच्चे भी इसमें से आ रहे जा रहे, दो एक बच्चे बीमार भी पड़े हमारे। ये हिसाब से हम ये इधर है तो केमिकल का पानी आ रहा है, सब ये साड़ी का इसका ये बनाते, ये सब गंदगी, हमारे छोटे छोटे बच्चे हैं, ये है बीमार गिरेंगे, डेंगू होगा। इधर सब तो झोपड़े में पानी घुस गया हमारे। ये कंपनी का पानी है। कौन सी कंपनी का पानी है? ये इधर रहते हो कपड़े की कंपनी, इधर साड़ी रंगाते वो लोग। इसके लिए कोई अधिकारी यहाँ आते हैं? नहीं, कोई नहीं आते। ये बहुत घान गंदगी सब, ये ना म्यूनसिपालिटी वाला आते ना कोई आते, ये गरीब लोग को कोई नहीं देखता। તમને આ કલરયુક્ત પાણી જોઈને એવું લાગતું હશે કે આ હોળીનો તહેવાર છે, પરંતુ હોળીનો તહેવાર નથી। આ કલરયુક્ત પાણી ગેરકાયદેસર રીતે તપેલા ડાઇંગ ધમધમી રહ્યા છે। તેનું જે પાણી હોય છે કલરયુક્ત દુર્ગંધયુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે। આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। આ દ્રશ્યોની તમે જોઈ શકો છો, આ ગોવિંદનગર ખાતે કેટલાક ગેરકાયદેસર તપેલા ડાઇંગો આવ્યા છે અને તેનું પાણી ક્યાંક ને ક્યાંક જાહેરમાં છોડવામાં આવ્યું છે। કેટલાક લોકો અહીં વસવાટ કરે છે, તે લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી પડી રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકાની જાબાજ ટીમ કેમ આવા તપેલા ડાઇંગ પર કાર્યવાહી નથી કરી રહી તે એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। હવે વાત કરીએ આપણે સુરતની અંદર અમુક એવા અન્ય જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે તપેલા ડાઇંગ ધમધમી રહ્યા છે અને તેની કોઈ પણ જાતની પરમિશન તપેલા ડાઇંગ પાસે હોતી જ નથી। ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા આ તપેલા ડાઇંગો પાસે કોઈ પણ જાતની કોઈ પરમિશન હોતી નથી અને ગેરકાયદેસર રીતે ખૂણા ખાપચામાં આ લોકો તપેલા ડાઇંગ ચલાવતા હોય છે, પરંતુ તેના કારણે ક્યાંક ને ક્યાંક પાણી પ્રદૂષિત થતા હોય છે, રોગચાળો ફેલાતો હોય છે અને લોકો ક્યાંક ને ક્યાંક બીમારીથી પીડાતા હોય છે। હવે અહીંના સ્થાનિક સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું તકલીફ પડી રહી છે આપને। આપણે એમની સાથે જ વાત કરીશું। क्या तकलीफ पड़ रही है? ये पानी की तकलीफ है साहब। क्या ये पानी भर जाता है इधर सब खाते वाले का पानी आता है, सब गंदगी होती है, मच्छर काटते, बीमार पड़ रहे, तबीयत खराब हो गई। गंदगी थाय छे, बीमार पड़े छे एवं एमनुं स्थानिकोनुं केवुं छे। जी आप जणाओ, आप बताओ क्या तकलीफ हो रही है कलर युक्त पानी? ये केमिकल का पानी है, बच्चे लोग बीमार पड़ रहे हैं। अभी हॉस्पिटल से बच्चे को लाए। हाँ, हम गरीब लोग इतना पैसा कहाँ से लाएंगे हॉस्पिटल में भरने के लिए? वो बच्चे को अभी हॉस्पिटल से लाए हम लोग ने। केमिकल के पानी से बच्चे लोग बीमार पड़ रहे हैं, हमने क्या करना गरीब लोग ने? ये रीते लोको आपणाने जणावी रह्या छे કે આ જે કલરયુક્ત પાણી આપણે જોવા મળી રહ્યું છે ને એની એક પ્રોસેસ કે પાણીને ટ્રીટ કરવામાં આવે છે અને ટ્રીટ કરીને ફરી પાછું ઉપયોગમાં લેવામાં આવે છે અને તેની સમગ્ર ઇન્ડસ્ટ્રીયલમાં એક પ્રોસેસ કરવામાં આવે છે, પરંતુ ઓછા પૈસામાં કામ કરી આપવામાં અને વધારે આર્થિક ફાયદો મેળવવા માટે આવું ગેરકાયદેસર રીતે તપેલા ડાઇંગો ઠેર ઠેર અને અન્ય વિસ્તારોમાં ધમધમી રહ્યા છે। વાત કરીએ તો ઉધના ઝોનની અંદર પણ આવા કેટલાક તપેલા ડાઇંગો ધમધમી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેનું પાણીનું જે ટ્રીટ કરીને ક્યાંક ને ક્યાંક તેને ફરી ઉપયોગમાં લેવામાં આવવાની એક પ્રોસેસ હોય છે, પરંતુ આ જે ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા તપેલા ડાઇંગો દ્વારા સંચાલકો દ્વારા શું કરવામાં આવે છે? આ ટ્રીટ કર્યા વગર જ જાહેર રોડ પર
જાહેર રોડ હોય કે ગટર હોય કે ખાડી કિનારે આને એમ જ છોડી દેવામાં આવે છે, જેથી કરીને પાણી પ્રદૂષિત થતું હોય છે, લોકો બીમાર પડતા હોય છે, ગંભીર રીતે લોકો બીમાર પડતા હોય છે. હવે આ વ્યક્તિઓ અમને આમ જણાવી રહ્યા છે કે આ છોકરો બીમાર પડ્યો છે. આપણે એ નથી કહી શકતા કે આ પાણીના કારણે બીમાર થયા છે, પરંતુ ગંભીર રીતે બીમાર પડી શકે છે. આ જે પાણી છે તેનો યોગ્ય નિકાલ કરવાની તપેલા ડાઇંગના જે સંચાલકો છે તેમને કરવું પડે છે, પરંતુ જાહેર રોડ પર આવી રીતે કલરનું પાણી છોડી દેવાથી ક્યાંક ને ક્યાંક લોકો બીમાર પડતા હોય છે. સમગ્ર સુરતની અંદર આવા કેટલાક ઝોન વિસ્તારો છે જ્યાં તપેલા ડાઇંગો ખાડી કિનાર હોય કે ગલી ખોચામાં ધમધમી રહ્યા છે. તેના પર ક્યારે કાર્યવાહી કરશે સુરત મહાનગરપાલિકા હોય કે જીપીસીપીની ટીમ હોય કે પછી બોઇલર વિભાગ હોય, એક મોટો પ્રશ્ન સુરતની જનતામાં ઉદ્ભવી રહ્યો છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.